માળિયાડીના ગળોદર ગામની પ્રાથમિક શાળામાં બાળ મેળો અને વિજ્ઞાનના અલગ અલગ પ્રયોગો તેમજ પ્રકૃતિ અને આરોગ્ય માટેના જુદા જુદા પ્રકારના સ્ટોલના કાર્યક્રમ યોજાયા. આરએફ ગ્લોબલ દ્વારા માળિયાડીના ગળોદર ગામની પ્રાથમિક શાળામાં બાળમેળા અને વિજ્ઞાનના અલગ અલગ પ્રયોગો અને પ્રકૃતિ અને આરોગ્ય માટે જુદા જુદા પ્રકારના સ્ટોલના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોના કૌશલ્ય અને પોતાની કુશળતાનો વિકાસ થાય તેમજ વિજ્ઞાન અને જુદા જુદા પ્રયોગોનું માર્ગદર્શન બાળકોના વાલીઓ અને એસએમસી સભ્યો તેમજ ગ્રામજનો પ્રદર્શન નિહાળી શકે તે માટે બાળમેળા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું સંચાલન સિનિયર પ્રોગ્રામ ઓફિસર માળવિયા હિતેશભાઈ તેમજ એરિયા મેનેજર બશીરભાઈ લાખા, રાહુલભાઈ અને આરએએફ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાળ મેળામાં અલગ અલગ પ્રવૃત્તિઓમાં નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને સંસ્થાના સહયોગથી સરપંચ, એસએમસીના સભ્યો અને શાળાના શિક્ષકોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. મારું નામ હિતેશ માળવિયા છે. હું માળિયા રાપ ગ્લોબલની અંદર સિનિયર પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરું છું. આજરોજ ગળોદર પેસેન્ટર પ્રાથમિક શાળાની અંતર્ગત શાળા પરિવાર, આરએફ ગ્લોબલ સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા જુદા જુદા વિજ્ઞાનની પ્રવૃત્તિઓ તૈયાર કરી અને બાળમેળાનું આયોજન કરેલું હતું. આ બાળમેળાની અંદર ગ્રામ લોકો, એસએમસી સભ્ય, શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈ જુદી જુદી પ્રવૃત્તિઓનું અવલોકન કરી અને પ્રદર્શન નિહાળ્યું હતું. આ પ્રદર્શન કાર્યક્રમની અંદર વાનગી સ્પર્ધા, ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના અલગ અલગ ટીમો દ્વારા ખેડૂતો અને શિક્ષકો તેમજ બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરએફ ગ્લોબલનો સ્ટાફ, જુદા જુદા ગામના વીએફ અને શિક્ષક મિત્રો તેમજ બાળકોના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.